ગુડ મોર્નિંગ મિત્રો બધાને, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી। 8:30 જેવું થઈ ગયું છે અને આજે તો રવિવાર છે એટલે રસોઈ બનાવવાની તો જફા છે નહીં, પણ ચા માટે નાસ્તો કરવો છે તો પરાઠા બનાવવા પડશે। અને બહારનો નાસ્તો તો નહીં ભાવતો, આ ગાંઠિયા અને પાપડી ને એવું તો નહીં ભાવતું, કારણ કે સવારમાં મેં રોટલીનો જ નાસ્તો કર્યો, લોટ બાંધી દીધો છે। અને આ ઘીવાળા પરાઠા કરશું, પણ સોરી એ ઘીવાળો ખાતો નથી તો એના માટે આપણે તેલ નીકાળી તેલવાળા પરાઠા કરશું। જો અહીંયા પગની સુરી અને આ તડકો આવે છે ને એની ઉપર બહુ ગરમી લાગે। અને અશ્રીમાં મારો ખાટલો અને પ્રિન્સની ખાટલી અહીંયા આવે, અત્યારે મેં નીચે ખસાડી દીધી છે, એટલે હજુ બધું કામ પડ્યું છે, એટલે બધું આમ તેમ પડ્યું છે। જો અહીં બધા કપડાં બપડા બધું પડ્યું છે, બધું કરવાનું બાકી છે, એટલે એને પપ્પાને ઉપર સુવા જવું પડે છે, ધાબુ નથી, ધાબુ કરી દઈશું પછી તમે બધા ઉપર જઈશું। છાપરા ઉપર મજા આવે, તું જઈને આવ્યો ઉપર તો શું લેવા ગયો તું? ઘરમાં ના રમીશ, જો તું કાક તોડે, બહાર જઈને હમણાં પપ્પા લઈને જાય ને બહાર એટલે રમવાનું, ઘરમાં ના રમાય બેટા। શું ખાવા બેસી ગયા? કને બનાવી? શું કહેવાય ને? લોટલી પરાઠો। મારું નામ શું? થોડા બટાકા પણ બાફ્યા હતા। તમે શું ખાવ છો બોન? પંજાબી તડકા। અમારે તો નહીં ખાવું, એવું ના કરાય, ફસાઈ જાય ગળામાં। ચા પીવાની? અમારા દિયરની છોકરી છે અહીંયા આવી, તમને કે મોટી મમ્મી રોટલી બનાવી આપો, ફેરી જોવાનું પહેલા એકવાર। કોકરિયા જવાનું તો ચા તો ના પીધી, પી જાઓ ઢોળે બેટા ઢોળે। એ પરાઠો તો ખા લે, ઇસ્ત્રી કરો, વ્હાઈટ શર્ટ પહેરવાનું, બ્લીચિંગમાં ધોઈ દેવાય ના, બધું સાદું જ છે, નહીં જગ્યા નહીં એટલે પલંગ ઉપર ઇસ્ત્રી કરવી પડે। મિત્રો તો આપણે બહાર નીકળી ગયા છીએ, જ્યાં જવાનું છે ત્યાં બધા રેડી થઈને, અત્યારે તો પેટ્રોલ પંપ ઉભા છીએ પૂરા। બાઇક બહુ ગરમ હતું, વહેલું નીચે ચોંટી ગયો, બાઇક બહુ ગરમ થઈ ગયું, તડકે પડી હતું તે નહીં, વહેલું બહુ ગરમ લાગ્યું। હેલો ફ્રેન્ડ, સાંજ પડી ગઈ, સંતારું થઈ ગયું પાછળ જેવું, આખા દિવસની હવા મળું છું તમને, કારણ કે બહાર ગયા હતા ને ત્યાં બધા બહુ રિલેશનવાળા હતા, એમના ઘેર બધાને મળવાનું હતું, બધા વિડીયો શૂટ કરવાનો ટાઈમ મળ્યો નહીં અને સારું લાગે નહીં। પછી આવતા આવતા અમારે લગભગ 3 વાગી ગયા હતા, અમે જવે એ નહોતા, બધા બહુ જણાના ઘરે અમે ભેગા થવા ગયા હતા। उसमें साड़ी लेवानी थी पाછી कटननी, तो એ બધું ખરીદીને એવું કરવા બહુ જ લેટ પડી ગયું। પછી આયા થોડું ઘણું જમ્યા ને પાછા સૂઈ ગયા ને પછી ઉઠ્યા ને પછી ચા પાણી કર્યું, પાછું રસોઈ કરીને અત્યારે નવરી થઈશું। પાછું અત્યારે બહાર માર્કેટ જવું છે, ચૈત્ર મહિનો આજથી ચાલુ થયો ને તો અમારે બધા ચૈત્ર મહિનામાં કાચની બંગડી પહેરે આખો મહિનો, અને જે જૂની પહેરી હોય ને એને ઉતારી દે, તો એના માટે જવું છે। એટલે મેહુલ આવે એટલે છોકરાને બધા જઈએ બાઈક લઈને। તો આ વાળી કોટનની સાડી મેં લીધી છે, અત્યારે ગરમી છે ને તો ગરમીમાં પહેરવા માટે આ એનું પોસ્ટર છે, અત્યારે તો આમ કડક છે, જો એકદમ કડક શામ જો, પણ આના છે ને તે આપણે મીઠાના પાણીમાં નાખવાની,
એટલે એમ કહો નરમ થઈ જશે ને ભેગા થવા ફઈ સાસુઓ નણંદબાન માસીની છોકરીને બધાને ઘેર અમે ભેગા થવા ગયા હતા તો ત્યાં સાડીઓ મળશે. મને લગભગ 400માં 450માં કેટલામાં પડી અત્યારે. 2 લઈએ ને તો આમ 700માં પડે એવું કંઈક કહેતા હતા, પણ મને કલર બીજા ગમ્યા નહીં. નેક્સ્ટ ટાઈમ પછી બીજી સારી કલર કદાચ આવવાનો પછી જઈએ લઈશું બીજી. આવી છે સાડી, જો આમાં થોડીક લાઇટ કલર દેખાય, બાકી આમ ડાર્ક છે, ઇટારી ઉપર છે આમ, એટલી બધી બહુ લાઇટ. તો જવું છે બહાર, નીકળીએ, મળીએ આગળ તમને. ચલો પકી ગયા બગડી વાળા ત્યાં. કેટલી મસ્ત મસ્ત બગડી છે, આ કાચની બતાવો, અંકલ બતાવો. બધી નવી નવી પેટર્ન આવી છે, મસ્ત મસ્ત. બધું લેવાનું ના હોય, જાણાવી અને આ પેલું હવાથી આમ દીવો ઓલવાઈ ના જાય એ નહીં, અખંડ વાળું છે ને, એમાં ના ઓલવાય. બે લીધા બધા, અને આ તૂટી ગયું. આ લેવું એટલે બાથરૂમમાં શું લગાવી આવશે, સ્માઇલી લગાવી પડશે. થાકી ગયા, આખો દિવસ ફર કર્યું. આજે તો ખરીદી કરીને ઘેર આવી ગયા છે, 10 વાગી ગયા છે, જમવાનું છે. વસ્તુ તમને બતાવી દઈએ અમે શું લાવ્યા એ જોવો. પ્રિન્સીબેન નીકાળો બધું, ચલો. લ્યો પ્રિન્સીબેનમાં શું શરમ આવે તમને? સરબી અંદર પેલું આધાર કાર્ડમાં એવું લખાયું છે ને પ્રિન્સીબેન. આ તો સ્માઇલી ચોટાડવાની લેવડાઈ, મરચું ખતમ થઈ ગયું તો લાયા, ને બોટલો, માટલા ઉપર ભરાવાનું હાર્વી સુપર ક્વોલિટી. જીવજંતુ કીડી પર ન જાય તેમજ સારી સુરક્ષા માટે ઉપયોગી બનાવો. આ પેલી હેરસ્ટાઈલ માટે, વાળની હેરસ્ટાઈલ માટે. બ્રશ તૂટી ગયું, આપડા કાર હોય ને એના અંદર થી કચરું બચરું કશું જતું રહ્યું ને ઘીસ્યું આપડા હાથમાં થઈ જાય સાફ. બોટલ 6 બોટલ છે ને ટોટલ. કોફી માટે કપ લેવડાયો જો, અંદર તો સેપટ વાળો છે સાફ કરવાનો. બહુ સવારે જ આટલી વસ્તુ લીધી ફરવામાં કેટલી વાર લાગી, બહુ લઈ લીધી. બસ અંદર તો બોટલ જ છે. મને તો આનો કાંઠારો ગમે.
એ સારી પેટર્ન ગમી મને તો આ ફોનમાં અંદર અલગ કલર દેખાય. મસ્ત લાગે પેટર્ન સારી છે એની તારા જો લેવાના હતા ને એ જ લીધા હો. પહેલા મહેનત કરે હાલે છે આ એટલે લીધા ને તે આ તો પાછળથી મેં જોયા એટલે મને ગમે. તો ગુડ નાઇટ. હજુ તો જમવાનું બાકી છે, હવે આગળ કન્ટિન્યુ થશે નહીં. આજે બહુ થાકી ગયા છીએ. તો જો તમને અમારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.